આપ સૌને મારા પ્રણામ. દુબઈ પહેલી વાર નથી આવી, પણ કાર્યક્રમ આવો જાહેર પહેલી વાર થયો, જેને માટે હું હુસેનભાઈનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે આપણે બધા નાટકો, સંગીત, ફિલ્મી સંગીત, સુગમ સંગીત સાંભળવા ટેવાઈ ગયા છે. પહેલી વાર એવું થાય છે કે આટલા બધા ગુજરાતીઓને અમે ઓમાનમાં જોયા, આટલા બધા ગુજરાતીઓને હું આજે અહીં જોઉં છું, ત્યારે સમજાય છે કે ગુજરાતીઓને તો આ સાંભળવું જ છે, પણ લાવનારા એમ માને છે કે એમને નથી સાંભળવું. એટલે ટેલિવિઝનમાં આ જ ચાલે એવું કહીને જે પ્રોગ્રેસિવ ટેલિવિઝનનો વિરોધ કરતા રહ્યા, એ લોકો માટે એક નવી સિરિયલ આવી જેનું નામ હતું આધે અધૂરે, અને પુરુષો ટેલિવિઝન જોતા થયા, સોપ સાથે જોડાયા. સો આઈ ઓલવેઝ બિલીવ દેટ there is a hunger, there is a want, there is a demand, there is a desire. It is just that we think they don't want it. એટલે મારા ઓડિયન્સને જે લોકોએ આજ સુધી નહીં સાંભળે માનીને ઇગ્નોર કર્યું છે, એ સૌ લોકોની ઉપર જઈને હુસેનભાઈએ આ ઓડિયન્સ મને આપ્યું છે, એ માટે હુસેનભાઈની અને તમારા સૌની ખૂબ આભારી છું. અમારે માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમે જ્યારે કશું કહેતા હોઈએ ત્યારે સામેનો માણસ સાંભળે. ઘણીવાર 2000નું ઓડિયન્સ હોય, પણ એમાંથી 1999 લોકો ફોન પર હોય, ત્યારે એમ લાગે કે અહીંયા અમે શું કરીએ છીએ. બહુ સરસ એમણે વાત કરી કે મજાના હોવું વધારે અગત્યનું છે. આપણે બધા જ આમ મજાના માણસો છીએ, જ્યાં સુધી કોઈ નડે નહીં ત્યાં સુધી. કોઈ નડી જાય, કોઈ અડી જાય તો જ આપણી મજા ડિસ્ટર્બ થઈ જાય છે. બાકી આપણને કંઈ ક્યાં ગુજરાતીઓ કોઈ સાથે લડે છે તમે સાંભળ્યા કદી? આર્મીમાં કેટલા ગુજરાતી ભરતી થાય છે? કોઈ નહીં. અમને લડવું ગમતું જ નથી ભાઈ. ગુજરાતી છે ને, અમારા જયભાઈ બહુ સરસ કહે છે કે ગુજરાતી ગાંઠિયા જેવા છે. તીખામાં તીખા મરચા જોડે ચાલે ને ગળ્યામાં ગળી જલેબી જોડે ચાલે, બધે સેટ થઈ જાય. એટલે મને તો બહુ ગમે છે. મને ઘણા લોકો પૂછે છે કે અંગ્રેજીમાં સ્નાતક છો, મરાઠી લખી વાંચી શકો છો, હિન્દીમાં સિરિયલ્સના ડાયલોગ્સ લખો છો, તો કેમ ગુજરાતીમાં બોલો છો, કેમ ગુજરાતીમાં લખો છો? ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે ગુજરાતી છે ને આપણી મમ્મી છે યાર, માં. ખખડાવે, તતડાવે, ગુસ્સો કરે, દેશી હોય પ્રમાણમાં, આગળનો પાલવ ભીનો જ હોય, હળદરની વાસ આવતી હોય. એ બધા પછી બાજુમાં માસી રહેતા હોય જે બહુ દેખાવડા હોય, હાઈ હીલ પહેરતા હોય, નાનું સ્કર્ટ પહેરતા હોય, પપ્પા પણ એને જોતા હોય, પણ એ માસી છે યાર. ઓલ સેડ એન્ડ ડન, માં તો માં છે. એટલે ગુજરાતી તો મારી માં છે, બાકીની બધી ભાષાઓ મારી માસી છે, કઝિન છે, બીજું બધું છે. સો જે લોકો મારી માને ચાહે છે, મારી માં સાથે જોડાયેલા છે, એવા બધા ગુજરાતીઓને હું વંદન કરું છું. તમે સૌ એવા લોકો છો, આપણા બધાનું લોહી એક રંગનું છે, અને એ રંગ છે ને મીઠો છે. તમે જુઓ, ગુજરાતીઓને મચ્છર બહુ કરડે, કારણ કે એમનું લોહી બહુ મીઠું હોય, જીભ બહુ મીઠી હોય. કેમ? તો કે દાળમાં પણ ગોળ નાખે, કશાયમાં ગોળ વગરનું ખાવાનું, સંભારમાં ગોળ નાખે યાર. એટલે ગુજરાતીઓ તો બધા મજાના જ છે. ગુજરાતીઓ અગત્યના પણ છે ને મજાના પણ છે, અને માટે મને ગુજરાતીઓ બહુ ગમે છે. મને ગુજરાતીમાં બોલવાનું કે ક્યાંય પણ ગુજરાતી બોલાવે એટલે હું એકદમ તૈયાર થઈ જાઉં કે હા, હું આવીશ. મહત્વનું એ છે કે આપણે આપણી ભાષા સાથે ધીરે ધીરે જોડાવાનું છોડી દીધું. Our children started learning in English. We started speaking in English at home. We forgot કે ડિઝની આવ્યું ને એ પહેલાં આપણી પાસે બકોર પટેલ હતા. ડિઝની તો બહુ મોડું આવ્યું. બકોર પટેલની કથાઓ આપણે એ પહેલાં વાંચી. મિયા ફુસ્કી આપણી પાસે એ પહેલાં હતું, હિન્દુ મુસ્લિમ એકતાની કથાઓ. કેટલી મજા પડે. કેમ અંગ્રેજી આટલી પોપ્યુલર છે એ વિશે ક્યારેક વાત કરીએ તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે કેમ આટલું ઝડપથી આવડી જાય અંગ્રેજી, કેમ આટલું જલ્દી લોકો શીખી જાય અંગ્રેજી? કારણ કે અંગ્રેજી રાઇમિંગ છે. 1 2 buckle my shoe, 3 4 shut the door.
તરત છોકરું શીખી જાય. અને આપણે શું શીખવાડીએ? કલમનો ક. બિચારું છોકરું ગૂંચવાય. આપણે કોઈ દિવસ રાઇમિંગમાં, જોડકણામાં આપણી ભાષા કોઈને શીખવવાનો પ્રયત્ન જ ન કર્યો. આપણી પાસે સુંદર રાઇમિંગ છે, આપણી પાસે ચારણ કન્યા છે. ક્લાસમાં ટીચર ભણાવે ત્યારે કોઈ દિવસ ચારણ કન્યા વિશે પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખાવે. ચારણ કન્યા કેવી દેખાય છે એટલે છોકરા બિચારા લખે લાલ ઈંગોળી છે ને આવી છે ને પેલી છે ને. વાર્તા તો કહેતા જ નથી. સ્ટોરી ટેલિંગ હેઝ ગોન. એન્ડ એકચ્યુઅલી ગુજરાતી ઇઝ ઓલ અબાઉટ સ્ટોરી ટેલિંગ. તમે જુઓ, કોઈ પણ માણસ વાત કરતો હોય ને ગુજરાતી, તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે તો બહુ ઇન્ટરેસ્ટિંગ. અમે ત્યાં પહોંચ્યા, પછી બેઠા હતા બધા. કોણ કોણ હતું? તો એ લોકો એકદમ અદ્ભુત રીતે સ્ટોરી ટેલિંગમાં કહે કે પછી મહેશભાઈ જબ્બો પહેરીને આવેલા, સુરેશભાઈને તો કંઈ કોઈ દાડો ખબર હોતી નથી. આ સ્ટોરી ટેલિંગ છે. આપણે આ સ્ટોરી ટેલિંગ ભૂલી ગયા. અને આ ભૂલી ગયેલા સ્ટોરી ટેલિંગમાંથી આપણી ભાષા ભૂલાઈ. ખરેખર ભાષા માત્ર કથાઓમાં જીવતી રહે છે. કોંકણી પાસે સ્ક્રિપ્ટ નથી. મરાઠીમાં લખાય છે પણ કોંકણી આજે પણ જીવે છે. આસામીસ પાસે સ્ક્રિપ્ટ નથી, બંગાળીમાં લખાય છે પણ આસામીસમાં ઉત્તમ કવિતાઓ લખાય છે. કેમ? કારણ કે એ લોકો બોલીમાં જીવે છે. હું માનું છું કે આપણે ગુજરાતી બોલતા રહેવું જોઈએ. લખીએ નહીં, વાંચીએ નહીં, છોકરાઓને બીજું કંઈ શીખવાડીએ નહીં, પણ ગુજરાતી ઘરમાં બોલાવવું જોઈએ. And I think if we continue with talking in Gujarati, we will have that language all over and every time, in every household. એટલે ગુજરાતી બોલતા રહેજો, ગુજરાતી સાંભળતા રહેજો. ગુજરાતી થાળી આપણને જેટલી વાલી છે ને, ઢોકળા હિતરો પર પણ મળે છે હવે, ખબર છે ને તમને? ખાખરા મળે છે, ભાખરી મળે છે. આ બધું આપણે મોકલ્યું છે. કચ્છી ભરતકામ દેશ વિદેશમાં પહોંચ્યું. ગુજરાતી ગરબા બધા આવીને નાચે, જેમ ફાવે એમ નાચે. ભૂલાઈ ગયા ગુજરાતી ગરબા. આપણું સંગીત પ્રિય છે, આપણી હસ્તકલા પ્રિય છે, આપણું ભોજન પ્રિય છે, તો આપણી ભાષા કેમ પ્રિય નથી? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આવો મારી સાથે આપણે ગુજરાતી બોલીએ. ત્યાંથી શરૂ કરીશું. કમ વિથ મી, લેટ્સ ટોક ઇન ગુજરાતી. લેટ્સ ટોક અબાઉટ ગુજરાતી. કેટલી મજાની વાત છે આમ જુઓ તો, કે આપણી ભાષા, જે ભાષામાં આપણે હાલરડા સાંભળ્યા, જે ભાષામાં સપના આવે. કોઈને અંગ્રેજીમાં સપના આવે છે? આપણને બધાને ગુજરાતીમાં સપના આવે છે. કોઈ પણ માણસને વાગે, તકલીફ થાય, પેન થાય, દુખે તો શું બૂમ પાડે? કોઈ કહે છે ઓ બાપ. એટલે સુખમાં ને દુઃખમાં યાદ શું આવે છે? તમારી પોતાની ભાષા. તમે રડો, ગુસ્સે થાઓ તો તમે કઈ ભાષામાં બોલો છો? અંગ્રેજી તો દલીલની ભાષા છે, આર્ગ્યુમેન્ટની, પાવરની ભાષા. તમે જુઓ, તમે ક્યાંક દલીલ કરવા લાગો ને એટલે તમે અંગ્રેજીમાં બોલવા માંડો. પાવરની ભાષા છે. That's the fun of it. Our language is as sweet as we are, and I think we should continue to be sweet with our language. એટલે અહીંયા આવેલા બધા મીઠા, વાલસોયા, પ્રેમાળ ગુજરાતીઓને હું અભિનંદન આપું છું કે તમે આજે વર્કિંગ ડેના દિવસે આટલો સમય તમારી ભાષા માટે કાઢ્યો છે. મારે માટે નથી કાઢ્યો. ગુજરાતીમાં ઓરેટરી સ્ત્રીઓએ કદી કરી જ નહીં. આજથી હજારો વર્ષ પહેલા યાજ્ઞવલ્ક્ય જનક એક શાસ્ત્રાર્થનું આયોજન કરે છે અને યાજ્ઞવલ્ક્ય આવે છે અને આવીને કહે છે કે લઈ લો બધી ગાય, મારાથી ઇન્ટેલિજન્ટ કોઈ નથી. આ શાસ્ત્રાર્થમાં હું જીતી જ ગયો છું ઓલરેડી, અનકોન્ટેસ્ટેડ ડિક્લેર્ડ. અને ત્યારે વચકનુ ઋષિની દીકરી છે ગાર્ગી, જે ઊભી થાય છે અને કહે છે કે એક મિનિટ, મારે તમને સવાલ પૂછવો છે. વુમન એજ્યુકેશન વોઝ ધેટ ટાઈમ ઇન ધીસ કન્ટ્રી. હજારો વર્ષ પહેલા ગાર્ગી ઊભી થાય છે અને કહે છે એક મિનિટ, મારે તમને પ્રશ્નો પૂછવા છે. હું તમને જ્યાં સુધી ઉત્તમ ડિક્લેર ન કરું ત્યાં સુધી તમે ઉત્તમ નથી. આ આપણા દેશની સ્ત્રી છે. લીલાવતી, જેણે 0 આપ્યો, ભાસ્કર, એને એની કુંડળી જુએ છે એના પિતા, સૌથી મોટો જ્યોતિષ વિશ્વનો, જેણે ખગોળશાસ્ત્ર આપ્યું,
ભાસ્કરાચાર્ય એ પોતાની દીકરીની કુંડળી જુએ છે અને જુએ છે કે એને તો વિધવા થવાના યોગ છે, કોઈ રીતે ટાળી શકાય એમ નથી, એટલે ઉત્તમ મુહૂર્ત કાઢે છે જેમાં પરણે તો કદીએ વિધવા ન થાય એવું મુહૂર્ત. અને એ મુહૂર્તમાં એના લગ્ન કરવાનું નક્કી કરે છે. એ સમયે ઘડો ભરાય તો ઘટિકા પૂરી થાય. પાણીમાં એક ઘડો મૂકે જેમાં નીચે નાનકડું કાણું હોય, એ પૂરો ભરાઈ જાય એટલે 1 કલાક 1 પ્રહર જેવો ઘડો. લીલાવતી એટલી ઉત્સુક છે પોતાના લગ્ન વિશે કે વાંકી વળીને જોવા જાય છે કે ઘડો ભરાયો કે નહીં. એના નાકની ચૂંક પડી જાય છે ને ઘડો વહેલો ભરાઈ જાય છે. મુહૂર્ત સચવાતું નથી ને લીલાવતી વિધવા થાય છે. પિતા એને વિધવા તરીકે જીવવાની ફરજ નથી પાડતા. પિતા એને ગણિત શીખવાડે છે, વૈદિક ગણિત, જે આજે આપણા બધાના બાળકો પડે છે. અને લીલાવતીના નામે પિતા ગણિત લખે છે, જે આજે લીલાવતી ગણિત વૈદિક ગણિતના નામે પ્રસિદ્ધ છે. અને પછી દશાંશ પદ્ધતિ અને પછી 0 શોધાય છે, જે આ દેશ છે. અનસૂયા, 3 દેવો નક્કી કરે છે કે અનસૂયાની પરીક્ષા કરવી જોઈએ. બહુ સતી કરે છે પોતાની જાતને, ચલો જઈએ. 3 દેવો જાય છે સાધુ થઈને અને કહે છે કે જમાડ. અનસૂયા કહે છે ચોક્કસ જમાડું, અતિથિ ધર્મ છે મારો. પણ જમાડવાની હા પાડ્યા પછી દેવો કહે છે કે ભાઈ એક પ્રોબ્લેમ છે, અમે તો સાધુ છીએ, અમે નગ્ન થઈને જમીએ છીએ, કપડાં ઉતારી નાખીશું. હવે જો બીજા પુરુષને નગ્ન જુએ તો સતી ધર્મ લાજે, અને બીજા પુરુષને, અતિથિને, સાધુને જમાડવાની ના પાડે તો અતિથિ ધર્મ લાજે, અને પુરુષને નગ્ન જુએ તો એનો સ્ત્રી ધર્મ લાજે, પત્ની ધર્મ લાજે. તો શું કરે? અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે અને 3 દેવો પર પાણી છાંટે છે અને 3 દેવોને 1.5 વર્ષના બચ્ચા બનાવી દે છે. હવે બચ્ચા કપડાં પહેરીને જમે, કપડાં કાઢીને જમે, શું ફરક પડે? એ આ દેશની સ્ત્રી છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ આવડે છે એને, કોઈ કન્ફ્યુઝન નથી. એ આ દેશની સ્ત્રી છે. એમણે કહ્યું દુબઈમાં અમે પહેલો વિચાર એમ કરીએ કે પૈસાનું શું. ડૉક્ટર શૈલેષે કહ્યું એકચ્યુઅલી મને તો આખો જુદો જ અનુભવ છે. દુબઈ સાથે મારો અનુભવ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શિવમભાઈ અહીંયા છે અને બહુ મજાનો અનુભવ છે મારી પાસે. હું એકવાર અમેરિકાથી જતા દુબઈ એરપોર્ટ પર શોપિંગ કરતી હતી, કારણ કે ત્યાંથી કશું લાવી નહોતી ને મારા સ્ટાફને મારે કંઈક આપવું પડે, એટલે બધું મેં ગાંડાની જેમ ઉપાડ્યું શોપિંગ. ને અચાનક એક 6.5 ફૂટનો અરબ આવીને મને કહે છે કે આ બધું જે ખરીદ્યું છે એનું બિલ છે? હા છે. શું મી? મારું બોર્ડિંગ ચાલુ થઈ ગયેલું. એટલે આપણે કેટલા કેરલેસ હોઈએ છીએ એનો આ બહુ સરસ દાખલો છે કે ક્યાંક એક બિલ ખિસ્સામાં, એક બિલ પર્સમાં, એક બિલ રાખેલું, એક નહીં રાખેલું, એક ડૂચો કરીને ફેંકી દીધેલું. આ બધાની વચ્ચે પર્સ ઊંધી કરીને હું બિલ શોધું છું, એક પછી એક. મારું બોર્ડિંગ ચાલુ છે. મેં કહ્યું, મેં કીધું યુ આર વેસ્ટિંગ માય ટાઈમ. તો મને કહે છે યુ રિયલી વોન્ટ મી ટુ વેસ્ટ યોર ટાઈમ? ફાળ પડે એવી રીતે. અને દરમિયાનમાં બધા ગુજરાતીઓ પસાર થાય છે અને જુએ છે પર્સ ઊંધી કરીને રસ્તા પર ફેંદતી, પણ કોઈ ઊભું નથી રહેતું. શિવમભાઈ stood there and he said, કઈ પ્રોબ્લેમ છે કાજલબેન? should I help you? said no 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 you continue. બિલ આપવાના છે, હું આપી દઈશ. બધા બિલ મળી ગયા ફોર્ચ્યુનેટલી. અને હું ગઈ અને ત્યારે બધાને મારી સાથે ફોટા પડાવતા, કારણ કે મને બધા ઓળખતા હતા, પણ હું મેસમાં હતી એટલે કોઈને મારી પાસે નહોતું આવું. આપણે બધા આવા જ છીએ. હું પણ આવી હોઈશ કદાચ. ઇટ્સ નોટ અબાઉટ યુ, ઇટ્સ અબાઉટ અસ. કોઈ માણસ તકલીફમાં હોય, કોઈ માણસને સમસ્યા હોય, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, તો આપણે હંમેશા એવું કહીએ છીએ કે આપણે શું, કેમ? હું માનું છું અહીંથી શરૂ થાય છે આવો મારી સાથેની રમત. અહીંથી શરૂ થાય છે આ શબ્દ, આ 3 શબ્દ. આવો મારી સાથે, હું આવું તમારી સાથે. કંઈ પણ જરૂર હોય તો ઊભી રહીશ, હું ઊભો રહીશ. આપણે આપણા છોકરાઓને શીખવીએ છીએ, દીકરીઓને, ટૂંકા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, જેકેટ પહેરો, ફલાણું કરો, લેટ નાઇટ નહીં કરવાની. કેટલી માં એના દીકરાને શીખવાડે છે 13-14 વર્ષની ઉંમરે કે છોકરીના પગ બહુ સરસ હોય, ટૂંકો સ્કર્ટ પહેર્યો હોય, સેક્સી દેખાતી હોય, તો પણ ટીકીને નહીં જોવાની બેટા, ઇટ્સ અ બેડ મેનર્સ. વી ડોન્ટ. ધીરે ધીરે એવું થતું જાય છે સમય સાથે કે આપણને એવું સમજાવવા લાગ્યું છે કે સ્ત્રી પુરુષ ઇક્વલ છે. કામ કરે છે સ્ત્રીઓ, પૈસા કમાય છે સ્ત્રીઓ, ફેમિલીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે સ્ત્રીઓ. પણ કેટલી સ્ત્રીઓ એવું સમજે છે કે એને કામ નહીં કરવા દેનારો પતિ
એને કંટ્રોલ કરવા નથી માંગતો, એને તકલીફ આપવા નથી માંગતો. સવારે 9 વાગ્યાથી નીકળતો પતિ રાત્રે 9 વાગે ઘરે પાછો આવે ત્યારે એને ઘરમાં એક જ વસ્તુની અપેક્ષા હોય છે, અને છે શાંતિ. જો સીધો પત્ની પાસે જાય તો બહુ ગેલો, અને જો સીધો મા પાસે જાય તો માવડિયો. એટલે એની વચ્ચે એણે નક્કી કર્યું કે ટીવી બેસ્ટ. બેમાંથી કોઈ પાસે જવું નહીં, જતાની સાથે ટીવી ઓન કરું. હું તો ન્યૂઝ જોઉં છું, ક્યાંય જવું નથી. ઇન્ટરેસ્ટિંગ છે નથી? આપણે બધા જ આવા છીએ. ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક આપણે એક એવી નાનકડી સ્વિચ દબાવી દઈએ છીએ કે જેમાં માણસનું મગજ ગરમ થઈ જાય છે. ઘરમાં દાખલ થાય, તમે જુઓ કેટલો અદ્ભુત સંવાદ હોય છે પતિ પત્નીનો. ઘરમાં દાખલ થાય અને પતિ ચપ્પલ કાઢે ને પત્ની છોકરાઓને કહે કે આજે રહેવા દેજો, મગજ ઠેકાણે નથી. કોઈ કશું બોલ્યું નથી, કોઈને કંઈ ખબર નથી. બીજી તરફ પતિ ઘરમાં દાખલ થાય, ચપ્પલ કાઢે ને જુએ ને છોકરાઓને પૂછે મમ્મીને કંઈ થયું છે? અને ફરિયાદ શું છે? તો કે અમારા ઘરમાં કોમ્યુનિકેશન નથી. આનાથી બેટર કોમ્યુનિકેશન શું હોય? સંવાદ વગરનું કોમ્યુનિકેશન છે. સમજી જાય બે જણા કે કંઈક થયું છે, કઈ લોચો છે, શું લોચો છે, એ વિશે વાત થાય. અને વાત થાય ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું થાય? પતિ પૂછે કે કંઈ થયું છે, એટલે તરત પહેલો જવાબ આપે, ના કંઈ નથી થયું. અરે તમારા મોઢા પર લખ્યું છે કે કંઈ થયું છે. હવે આ ના પાડવાનો શું અર્થ છે? બીજી વાર પૂછે કે કંઈ શું થયું, કોઈ કંઈ બોલ્યું, કંઈ પ્રોબ્લેમ થયો? ના. તમે ઈચ્છો છો કે જાણે, તમે ઈચ્છો છો કે તમારી સમસ્યામાં રસ લે, તો આ નાનો શું અર્થ છે? Why are you saying no? Yes, something has happened and I need to talk to you about it. જે આપણે નથી કરતા. આપણું કમ્યુનિકેશન ઊંધું છે. પત્ની પૂછે, પતિ ઘરે આવે, સ્ટ્રેસ્ડ હોય, સિગરેટ પીતા હોય તો 1-2 સિગરેટ પી જાય, ચીડાઈ જાય નાનકડી વાતમાં, તો પત્ની પૂછે કે કંઈ થયું છે? ના. તારે જાણવાની જરૂર નથી. પણ એને જાણવું જ છે. એ તમારા જીવનનો ભાગ છે, અર્ધાંગીની છે. અને તમે એમ કહેશો કે તારે જાણવાની જરૂર નથી, એટલે તમને એમ લાગે છે કે ફ્રીજમાંથી ગુલાબજાંબુ ફૂંકાશે. એને પણ એટલું જ સ્ટ્રેસ થવાનું છે જે સ્ટ્રેસ તમારા ચહેરા પર દેખાય છે. આપણે શેરિંગ ભૂલી ગયા છીએ. સંવાદ ભૂસાવા લાગ્યા છે ઘરોમાંથી. કેટલી સુંદર રચના હતી એક સમયે આપણા પરિવારોની કે દાદાજી બહાર ગયા હોય ચાલવા મંદિરે, પાછા આવે, દાદી માટે દવા લાવવાની હોય તો દવા લઈ આવે, ઘરના કેળા લાવવાના હોય તો કેળા લાવે, બીજી 4 વસ્તુ લાવવાની હોય તો શાકભાજી લઈ આવે. બંને જણા હિંચકે બેસે. દાદાજી આવે ત્યાં સુધીમાં દાદીએ ચા તૈયાર કરી રાખી હોય, ખબર હોય કે 6 ને 5 આવશે. અને વાત શું કરે? કંઈ જ નહીં. પણ પરિવારને લગતી તમામ ઝીણી ઝીણી વિગતો એકબીજા સાથે શેર કરે. આજનો સમય એવો છે કે આપણને લાગે છે કે એને સ્ટ્રેસ થશે, એને નથી કહેવું, પણ એને નહીં કહો તો વધારે સ્ટ્રેસ થશે, આપણે ભૂલી ગયા છીએ. They care for you, they love you. If you don't tell, they'll think 10 more things which are irrelevant, which are not important. So we don't communicate, we don't talk, we don't share. We don't let the other person enter in our own world that we have created, our castle. જરૂર નથી તારે જાણવાની. એને બહુ જ જરૂર છે જાણવાની. એને કહો, એને રાહત થશે. એ સલાહ આપશે તો તમારે માનવી હોય તો માનવાની, ના માનવી હોય તો નહીં માનવાની. પણ એટ ધ સેમ ટાઈમ sharing is the most important part which probably we have started missing out on. આજે જ હું વાત કરતી હતી હંસાબેનને ઘેર, મારી ભત્રીજી પરણી છે એની સાથે, કે છોકરાઓ કેટલા લોનર થઈ ગયા છે. તમે જુઓ, ટીનેજના છોકરાઓ પોતાના રૂમમાં, પોતાની દુનિયામાં, પોતાના લેપટોપ પર, પોતાના સ્ક્રીન પર, પોતાના જગતમાં છે. અને એમને ઓફ સ્ક્રીન રાખવા શક્ય જ નથી. કારણ કે બધા જ બાળકો એક જ સિટીમાં, એક જ પ્રોબેબલી સોસાયટીમાં એ લોકો સ્કાઇપ પર વાત કરે છે. હમણાં મારા એક દોસ્તને મેં પૂછ્યું કે શું કરે છે તારો દીકરો અક્ષત? તો એને કહું કદી કદી રૂમની બહાર પણ આવે છે. અમદાવાદમાં વચ્ચે પટેલ આંદોલન થયું ત્યારે ઇન્ટરનેટ બંધ થઈ ગયું. ત્યારે બધું ફરતું હતું
અને એમાં એક બહુ સુંદર મેસેજ હતો કે ટીનેજના છોકરાઓને ખબર પડી કે પરિવારના લોકો પણ સારા માણસો છે. કારણ કે ઇન્ટરનેટ બંધ હતું એટલે પરિવાર સાથે થોડીક વાત થઈ અને ત્યારે ખબર પડી કે આ લોકો સાથે પણ વાત થાય, સારા માણસો છે. ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. કેમ થઈ ગયા છે? કારણ કે આપણે એમને જજ કરતા થઈ ગયા છે. આમ કરાય, આમ ન કરાય. એ આવીને તમને એમ કે બહુ મજા. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે જે મારે તમારી સાથે શેર કરવી છે. એક વાક્ય તમામ લગ્ન જીવનમાં ગુજરાતી સ્ત્રી બોલે છે, હળહળતું જુઠ્ઠું બોલે છે અને બોલે જ છે. આ કયું વાક્ય છે ખબર છે કોઈને? કેન એનીબડી ટેલ મી? તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. વિચારી જુઓ. તમે મને સાચું કહી દો, હું તમને માફ કરી દઈશ. દોસ્ત, આ ટ્રેપ છે. નહીં પડતા. ઇફ યુ આર હોમ લિટલ લેટ એન્ડ ઇફ યુ જસ્ટ ટેલ ધ ટ્રુથ કે મારી બાળપણની બહેનપણી સ્કૂલની, એ લોકો દુબઈ શિફ્ટ થયા છે, મને મળી અને હું કલાક એની સાથે વાતો કરતો હતો. હા, 1 કલાક મારે માટે તો કોઈ દિવસ નથી મળતો. પણ તમે તો એક ઘરમાં એક છત નીચે 20 વર્ષથી રહો છો. આ 20 વર્ષે મળી. સ્કૂલમાં આપણે બધા, આઈ એમ શ્યોર યુ ઓલ્સો રિમેમ્બર એન્ડ આઈ ઓલ્સો રિમેમ્બર કે એકાદ જણ પર દિલ આવી ગયું હોય, સાયકલની ચેન ઉતરી જાય એને જોઈએ એટલે, ચોપડીઓ પડી જાય, કોઈ પણ બહાને ત્યાં ઊભા રહેવું હોય, ઝાડ નીચે તડકામાં એની વેઇટ કરવાની. ઘટના તો કંઈ બને નહીં, એ તમને જુએ ને તમે એને જુઓ, એથી વધારે કોઈ હેપનિંગ નથી ત્યાં. અને છતાંય બધાએ એકાદ વાર તો કર્યું જ હોય. નોટમાં નામ લખ્યા હોય, પછી ફાડી નાખ્યા હોય, ને તો ઘસી ઘસીને ભૂસી નાખ્યા હોય. આ બધા પછી તમે તમારી દિશામાં, એની દિશામાં, સમય વીતે, વર્ષો પછી સ્કૂલનું કોલેજનું એલ્યુમિનાય થાય અને તમને મળે. એ દિવસ એટલા તૈયાર થાય, પરફ્યુમ નાખે, બધું બરાબર છે ને, ચામડી વામડી સારી લાગે. અને પછી જ્યારે તમે ત્યાં પહોંચો ત્યારે એમ થાય કે આની પાછળ ટાઈમ વેસ્ટ કર્યો. આ 20 વર્ષ મેં મારી જિંદગીના આ બેન પાછળ કે આ ભાઈ પાછળ વેસ્ટ કર્યા. કારણ કે જેના અદ્ભુત વાળ હોય, આમ કરીને તમારી સામે જોતા હોય, ત્યાં હવે ટાલ હોય. ફિટનેસ, જે તમે જેના સ્પોર્ટ્સ માટે જેને ચાહતા હોય, એની ફૂટબોલ મેચ જોવા જતા હોય, એનું હવે પેટ બહાર હોય. સમય બધાને બદલી નાખે છે. ને હું એવું માનું છું કે આ બદલાતા સમય સાથે જે નથી બદલાતા ને, એ મિત્રો છે. એને તમારા લુક સાથે કોઈ નિસ્બત જ નથી. એ તમને ચાહે છે બસ. આઈ એમ સોરી અબાઉટ માય હેલ્થ. એ તમને ચાહે છે બસ. કેમ? કારણ કે તમે જે છો એવા તમને સ્વીકારે છે. લગ્ન જીવન, કેટલા લોકો અહીંયા પરણેલા છે? બધા એવું ના કહો. કોઈને ના પાડવી હોય તો અધિકાર છે, એ બધા ના કરો. કેટલા લોકો વિધિસર પરણ્યા છે? કેટલા લોકોને સપ્તપદીના વચન યાદ છે? જુઓ મજા આ દેશની, આપણી સંસ્કૃતિને, આપણું ફલાણું ને, આપણી પરંપરાને. આપણી પરંપરા હવે સાડીઓમાં, પંજાબીઓમાં રહી ગઈ, મંદિરે જવામાં રહી ગઈ. આપણી સૌથી મોટી પરંપરા ગૃહસ્થાશ્રમની પરંપરા આપણે ભૂલી ગયા. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, તમે તો બધા એમણે કહું પૈસા ગણો છો. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો કેટલા બધા તમે બધા જુઓ છો કે વોલેટાઇલ હશે માર્કેટ તો શું થશે, યુલિપમાં નાખશો કે શેમાં નાખશો, ને કેટલા યુનિટ ગણશો, પછી અમારે વચ્ચેથી ઉપાડવું હોય તો શું કરવાનું, નહીં તો શું કરવાનું. આખી જિંદગી ઇન્વેસ્ટ કરો છો, તમને ખબર જ નથી કે તમે શું વચન આપ્યા ને શું લીધા. બ્રાહ્મણે કીધું, તમે રિપીટ કર્યું, વાત પૂરી થઈ ગઈ. પાળવા કોને છે તે યાદ રાખવાના. સાહેબ, હિન્દુસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જે ક્યાંય વફાદારીના સોગંદ નથી ખવડાવતો.
આપણી એકમાત્ર હિન્દુ પરંપરા, સનાતન ધર્મના લગ્નની પરંપરા એવું નથી કહેતી કે હું બીજી સ્ત્રીને નહીં જોઉં, કે હું બીજા પુરુષને નહીં જોઉં, કે હું બીજી સ્ત્રીનો વિચાર નહીં કરું, કે બીજા પુરુષનો વિચાર નહીં કરું.